હેલો ફ્રેન્ડ્સ, હું જયેશ પ્રજાપતિ, ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર. આજે આપણે એસઆઈપી વિશે વાત કરીશું. એટલે કે એસઆઈપી ડિલે કરવાથી શું આપણને નુકસાન થાય છે એનું એક નાનકડું એક્ઝામ્પલ સાથે આપણે સમજીશું. એક્ઝામ્પલ તરીકે મિસ્ટર અર્લી અને મિસ્ટર લેટ બંને એસઆઈપી સ્ટાર્ટ કરે છે. મિસ્ટર અર્લી સ્ટાર્ટ કરે છે એની 30 વર્ષની એજ અને મિસ્ટર લેટ સ્ટાર્ટ કરે છે એની 40 વર્ષની એજ. તો મિસ્ટર અલી 30 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ₹5,000 મંથલી. એટલે કે ટોટલ એનું 30 વર્ષના અંતે રોકાણ થશે ₹18,00,000 અને 30 વર્ષના અંતે મેચ્યોરિટી પણ મળશે એને ₹1.74 કરોડ. મિસ્ટર લેટ એને 40 વર્ષે એસઆઈપી સ્ટાર્ટ કરી, 60 વર્ષની એજ થાય ત્યાં સુધી, એટલે કે એની ટોટલ ટર્મ રહી 20 વર્ષની. એટલે 20 વર્ષના અંતે એનું ટોટલ રોકાણ રહેશે ₹12,00,000 અને 20 વર્ષના અંતે એને મેચ્યોરિટી મળશે 49 લાખ, એટલે કે ₹49,00,000. હવે તમે જોઈ શકો છો કે એક ખાલી 10 વર્ષના ડિફરન્સના લીધે એના મેચ્યોરિટીમાં કેટલો મોટો તફાવત મળે છે. મિસ્ટર લેટને મળે છે ₹49,00,000 અને મિસ્ટર અર્લીને મળે છે ₹1.74 કરોડ. તો આવું તમારી સાથે પણ ના થાય તો એસઆઈપી જેમ બને એમ જલ્દી સ્ટાર્ટ કરાવો, તો તમને પણ વધારે રિટર્ન મળશે. એસઆઈપી સ્ટાર્ટ કરાવવા માટે તમે મને કોલ કરી શકો છો 9998272519. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.